નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું લોનાવાલાની. જો તમે લોનાવાલા ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ રહેવાનો છે. કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે અહીંયા લોનાવાલા કેવી રીતે પહોંચવું જોઈએ, બાય ટ્રેન, ફ્લાઇટ કે પછી બાય રોડ, સારી હોટલ્સ અને ગેસ્ટ હાઉસ અહીંયા આપણને ક્યાં મળશે, સારું ફૂડ ક્યાં મળશે એ પણ જાણીશું. લોનાવાલા ફરવા માટે આપણો અહીંયા સાધન કયું રહેશે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. એટલે આજના મારા આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી જશે. એટલે આજનો મારો આ વિડીયો તમે એ શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો થયા પછી જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ ચેનલ ઉપર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે હું તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ લાવતો રહું છું. અને જો તમે પણ લોનાવાલા આ હિલ સ્ટેશન ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો અને એની આ સુંદર વાદીઓ અને એના આ સુંદર નજારાઓને નિહાળવા આવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું લોનાવાલાની તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. એમાં આપણે સૌપ્રથમ જાણીએ કે આપણે લોનાવાલા અહીંયા ક્યારે આવવું જોઈએ. લોનાવાલા આવવા માટે એની સૌથી બેસ્ટ મંથ એ સપ્ટેમ્બર થી જાન્યુઆરી સુધીમાં રહેતો હોય છે. તમે આ સમયગાળામાં જો લોનાવાલા ફરવા આવો છો તો તમને અહીંના એક ખૂબ જ સુંદર વ્યૂ છે એ તમને અહીંયા જોવા મળતા હોય છે. પરંતુ અહીંયા લોનાવાલામાં વર્ષમાં પીક ટાઈમ પણ આવે છે જ્યારે તમને અહીંયા લોનાવાલામાં એ વધારે પડતી ક્યાં ભીડ એ ટુરિસ્ટની જોવા મળતી હોય છે. જેમાં એક છે મે થી જૂનમાં ને એ આખો મહિનો અહીંયા મોન્સૂન મહિનો રહેતો હોય છે. એટલે અહીંના આ મોન્સૂન વ્યૂ માટે અહીંયા લોનાવાલામાં ટુરિસ્ટોની એ વધારે પડતી ભીડ અહીંયા તમને જોવા મળતી હોય છે. અને એ સમયગાળામાં અહીંયા હોટલ્સ, ઓટોવાળા બધી જ વસ્તુઓના અહીંયા ભાવ તમને એ વધારે જોવા મળતા હોય છે. જો તમે મે થી જૂન જુલાઈ સુધીમાં જો તમે અહીંયા લોનાવાલા આવો છો તો ત્યારે તમને અહીંયા એ પીક સિઝન જોવા મળતો હોય છે. પરંતુ અહીંના જે મોન્સૂન વ્યૂ છે એ અલગ અલગ લેવલ ઉપર અહીંયા ખીલી ઉઠતા હોય છે. અને જો તમે લોનાવાલા આવો છો અને જો તમે લોનાવાલા ગુજરાતથી આવો છો તો તમને ગુજરાતના એવા અમદાવાદ શહેરથી એ ડાયરેક્ટ આ લોનાવાલાની ટ્રેન જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને એ આરામથી લોનાવાલા એ ક્યારે પણ આવી શકો છો. અને જો તમને તમારા શહેરથી આ ડાયરેક્ટ ટ્રેન જોવા ન મળતી હોય તો બાય ટ્રેન કે બાય બસ સફર કરીને સૌપ્રથમ અમદાવાદ આવી જાઓ અને અમદાવાદથી એક ટ્રેન ચાલે છે જેમાં તમે સફર કરીને એ લોનાવાલા આવી શકશો. એમ તો અમદાવાદથી ઘણી ટ્રેનો ચાલે છે લોનાવાલા માટે, પરંતુ તમને જે ટ્રેન અનુકૂળ લાગે એ ટ્રેનમાં તમે અહીંયા સફર કરી શકો છો. કેમ કે અમદાવાદ લોનાવાલાનો ઓલરેડી વિડીયો એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. એ વિડીયોમાં મેં અમદાવાદથી લોનાવાલાની એ સંપૂર્ણ માહિતી રૂટ સાથેની આપેલી છે. અને એ ટ્રેન ગુજરાતમાં ઘણા બધા શહેરો ઉપર પણ આવે છે, એ પણ તમે એ વિડીયોમાં જોઈ શકો છો. અને જો તમે અહીંયા લોનાવાલા ગુજરાત સિવાય જો અન્ય કોઈ શહેરથી આવી રહ્યા છો તો અહીંયા તમે બાય ટ્રેન સફર કરીને મુંબઈ કે પુણે આવી જાઓ. એ ડાયરેક્ટ મુંબઈ અને પુણેની ટ્રેન તમને ચાલતી જોવા મળી જશે. કેમ કે તમે જો મુંબઈ આવો છો તો તમને મુંબઈથી ડાયરેક્ટ ટ્રેન લોનાવાલાની મળી જશે. અને જો તમે પુણે આવો છો તો તમને પુણાથી પણ એ ડાયરેક્ટ ટ્રેન ચાલતી જોવા લોનાવાલાની મળી જશે. કેમ કે પુણાથી લોનાવાલા ખૂબ જ નજીકના અંતરોમાં જ અહીંયા આવેલું છે. અને જો તમારે ફ્લાઇટથી આવવું હોય તો નજીકનું જે એરપોર્ટ એ અહીંયા એ પુણા રહેતું હોય છે. તમે બાય ફ્લાઇટ પુણાથી પણ આવીને અહીંયા લોનાવાલા એ આવી શકો છો. અને જો તમારે બાય રોડ લોનાવાલા ફરવા આવવું હોય તો તમે ખુદની વ્હીકલ કારમાં પણ આવી શકો છો. કેમ કે લોનાવાલા અહીંયા રોડ કનેક્ટિવિટીથી એ ખૂબ જ સારી રીતે હરેક શહેરથી કનેક્ટ છે. તમે બાય રોડ પણ એ ક્યારે પણ અહીંયા લોનાવાલા આવી શકો છો. તો આપણે અહીંયા લોનાવાલામાં એ ક્યાં સ્ટે લેવો જોઈએ? એમ તો લોનાવાલામાં તમને હરેક જગ્યાએ હોટલ્સ અને ગેસ્ટ હાઉસ જોવા મળી જશે, જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. રેલવે સ્ટેશનની નજીકમાં જ તમે અહીંયા હોટલ લેવાનું પસંદ કરજો. રેલવે સ્ટેશનથી બહાર આવતા તમને અહીંયા મેઇન રોડ ઉપર તમને ઘણી બધી એવી હોટલ્સ જોવા મળી જશે, જ્યાં તમને અહીંયા ઓછા પ્રાઇસમાં સારી સારી એવી હોટલ્સ જોવા મળી જશે. જો તમે અહીંયા હોટલ લેશો તો તમને અહીંયા મેઇન રોડથી તમને ઘણી બધી એવી હોટલ ચાલતી જોવા મળી જશે, જે તમને અહીંયા આખું આ લોનાવાલા ફેરવતી હોય છે. અને તમને લોનાવાલાનું આ લોકલ બજાર, સ્ટ્રીટ ફૂડ છે, હોટલ્સ છે, એ બધું તમને અહીંયા નજીક પડતું હોય છે. એટલે તમારે અહીંયા કોઈ પ્રકારનું એ હેરાનગતિ પણ નહીં થાય. અને જો તમારે અહીંયા લોનાવાલામાં સારી એવી પ્રીમિયમ રિસોર્ટમાં કે પ્રોપર્ટીમાં રોકાવું હોય તો તમને અહીંયા ઘણી બધી એવી પ્રીમિયમ રિસોર્ટ અને એ હોટલ્સ તમને જોવા મળતી હોય છે, જેનું બુકિંગ તમે ઓનલાઈન કોઈ પણ એપથી કરી શકો છો. અને આ મેઇન રોડ ઉપર તમને હોટલ માઉન્ટેન એનેક્સ, માઉન્ટેન હોટલ લોનાવાલા, હોટલ ગૌતમ લોનાવાલા જેવી ઘણી બધી એવી પ્રીમિયમ રિસોર્ટ કે પ્રોપર્ટીઝ જોવા મળી હશે,
જ્યાં તમે અહીંયા ઓછા ભાડામાં સારી રીતે સ્ટે કરી શકશો. અને જો તમે અહીંયા લોનાવાલામાં સ્ટે કરો છો અને જો તમારે સારું એવું ભોજન જમવું હોય તો તમને અહીંયા આ સ્ટેશનની બહાર આવતા આ મેઇન રોડ ઉપર જ એક રેસ્ટોરન્ટ જોવા મળી જશે, જેનું નામ છે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. જો તમે અહીંયા લોનાવાલા આવો છો તો તમને અહીંયા વેજ થાળી એ મળી જશે, કેમ કે આખા લોનાવાલામાં તમને અહીંયા વેજ અને નોન વેજ એ બે પ્રકારની થાળીઓ જોવા મળતી હોય છે. અને જો તમારે વેજ ખાવું હોય એ પણ સારા માનું તો તમે આ રેસ્ટોરન્ટમાં એ ભોજન લઈ શકો છો, કેમ કે તમને આ રેસ્ટોરન્ટમાં એ બધી જ પ્રકારની વાનગી એ વેજમાં મળતી હોય છે. અને આ વાત કરીએ આપણે લોનાવાલા આવ્યું છે તો આપણે લોનાવાલામાં એ કઈ કઈ જગ્યાએ અહીંયા ફરવા જવું જોઈએ. એમ તો લોનાવાલામાં અહીંયા ઘણી બધી એવી જગ્યા છે જ્યાં તમે અહીંયા ફરવા જઈ શકો છો, પરંતુ જો તમે અહીંયા 2 દિવસમાં ફરવા આવ્યા હો, હું તમને એવી ટોપ બેસ્ટ પ્લેસીસની વાત કરીશ જ્યાં તમારે અહીંયા અચૂકથી એ ફરવા જવું જોઈએ. જેમાં પહેલું પોઈન્ટ છે એ છે ટાઈગર પોઈન્ટ. અને આ ટાઈગર પોઈન્ટ એ રેલવે સ્ટેશનથી ટોટલ એ 12 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ ટાઈગર પોઈન્ટ એ એવી લોકેશન છે જ્યાંથી તમને એ લોનાવાલાનું એ ટોપ વ્યૂ જોવા મળતું હોય છે. અહીંયા તમે આવો છો તો તમે અહીંયા વિડીયો ફોટોગ્રાફીસ અહીંયા તમે કરી શકો છો. એનો જે વ્યૂ છે એ ખૂબ જ અહીંયા સુંદર રહેતો હોય છે. તમે અહીંયા ટ્રેકિંગ કરી શકો છો, પિકનિક પણ અહીંયા કરી શકો છો, કેમ કે આ જગ્યા એ ટુરિસ્ટોની એ બેસ્ટ પ્લેસીસ માંથી એક પ્લેસીસ અહીંયા ગણાતી હોય છે. અને જોઈ શકો છો આ ટાઈગર પોઈન્ટના જે વ્યૂ છે એ મોન્સૂનમાં આટલા સુંદર દેખાય છે. અને તમે મોન્સૂન સિઝનમાં નથી આવતા તો તમને એક આવા અલગ સુંદર એક ક્લિયર વ્યૂ જોવા મળતા હોય છે. તમને જે પણ એ વ્યૂ જોવાનું પસંદ હોય તમે એ મંથમાં અહીંયા લોનાવાલા આવી શકો છો. અને વાત કરું આવી જ બીજી જગ્યાએ તો એ છે ભૂસી ડેમ. જો તમે લોનાવાલા આવો છો એ પણ મોન્સૂનમાં, તમે અચૂકથી આ ભૂસી ડેમમાં જે ઓવરફ્લો છે થતો હોય છે એમાં તમે સ્નાન કરવાનું ના ભૂલતા. અહીંયા તમને ઘણી બધી એવી સ્ટોલ્સ જોવા મળી હશે જ્યાં તમે અહીંયા ફૂડ પણ લઈ શકો છો. ને વાત કરું ત્રીજી એવી જગ્યા એ છે લોનાવાલા લેક, જે અહીંયા રેલવે સ્ટેશનથી એ 2.5 કિલોમીટરના અંતર આવેલું છે. અને આ લોનાવાલા લેક અહીંયા તમે ફ્રીમાં ફરી શકો છો, કેમ કે એ લોનાવાલા લેક અહીંયા મેઇન રોડથી એ કનેક્ટેડ જ છે. અહીંયા આ લોનાવાલાના વ્યૂ એ તમને એ 24 કલાક અહીંયા આવા સુંદર જોવા મળતા હોય છે. અને આ જે લેકનો વ્યૂ છે મેં મોન્સૂન પછી વધારે અહીંયા ખીલી ઉઠતો હોય છે. જો તમે મોન્સૂનમાં અહીંયા આવો છો તો તમને આવા જ એ સુંદર વ્યૂ પણ લોનાવાલાના લેકના જોવા મળતા હોય છે. અને જો તમે અહીંયા લેક આવો છો તો તમને અહીંયા લેકમાં મોન્સૂનમાં આવા અને મોન્સૂન વગર તમને આવા એક ક્લિયર પિક્ચર જોવા મળતા હોય છે. હરેક સિઝનમાં તમને અહીંયા અલગ જ લોનાવાલાના એ દ્રશ્યો જોવા મળતા હોય છે. જોઈ શકો છો કેટલું સુંદર છે આ લેક, જે તમે અહીંયા નિહાળી શકો છો. અને ચોથી જગ્યા છે કાલ્લા કેવ્સ. અને આ કાલ્લા કેવ્સ રેલવે સ્ટેશનથી ટોટલ 11 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ કાલ્લા કેવ્સમાં તમને અહીંયા જટિલ સ્તંભો અને મૂર્તિઓ અને પ્રાચીન ખડકો અને કોતરણીવાળા તમને ગુફાઓ એ તમને જોવા મળતી હોય છે. જો તમે લોનાવાલા આવો છો તો તમે અહીંયા કાલ્લા કેવ્સ પણ એ આવી શકો છો. અને પાંચમી જગ્યા છે એ છે કતલધાર ઝીલ. અને આ કતલધાર ઝીલ એના જે સુંદર એ રમણીય વ્યૂ માટે અહીંયા ખૂબ જ ફેમસ છે. જો તમે લોનાવાલા આવો છો તમે અહીંયા 1 કલાક માટે આ વ્યૂ ઉપર એ ફરવા આવી શકો છો, કેમ કે એનો જે વ્યૂ છે ખૂબ જ એ સુંદર. અને છઠ્ઠી જગ્યા છે લોહગઢ ફોર્ટ, જે અહીંયા સ્ટેશનથી 12 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ લોહગઢ કિલ્લો ને એના આસપાસના લેન્ડસ્કેપના મનોહર દ્રશ્યો ધરાવતો ઐતિહાસિક કિલ્લો છે. ત્યાં પણ તમે અહીંયા મુલાકાતે એકવાર આવી શકો છો. ને તમે અહીંથી આ જે વ્યૂ છે એને એ સુંદર રીતે જોઈ શકો છો. આવો વ્યૂ એ લોહગઢનો ઉપરથી તમને જોવા મળતો હોય છે. અને સાતમી જગ્યા છે એ છે પાવના લેક. અને આ પાવના લેક એ સ્ટેશનથી ટોટલ 24 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ પાવના લેક એ ખૂબ જ અહીંયા સુંદર અને રમણીય વ્યૂ સાથે સંકળાયેલું છે. અને આ લોનાવાલાને થોડા અંતર ઉપર જ તમને આ પાવના લેક જોવા મળતો હોય છે. અને જ્યાં તમને બોટિંગ, કેમ્પિંગ અને તમને અહીંયા ઘણા બધા એવા કેફેસ જોવા મળતા હોય છે, જ્યાં તમે અહીંયા બેસીને એ સુંદર આ લેકના વ્યૂ માણીને તમે અહીંયા આનંદ પણ માણી શકો છો. અને બીજી પણ અહીંયા લોનાવાલામાં ઘણી જગ્યાઓ છે જ્યાં તમે આવી શકો છો. જેમાં એક છે જો તમે અહીંયા ડેલા એડવેન્ચર પાર્કમાં આવો છો તો તમને અહીંયા બધી જ પ્રકારની એક્ટિવિટીઝ કરવા જોવા મળી હશે, જેમાં જમ્પિંગ જેક્સ, બંજી જમ્પિંગ, કાર રાઇડિંગ, જે બધી જ તમને એક્ટિવિટીઝ અહીંયા તમને જોવા મળતી હોય છે. અને તમને લોનાવાલામાં એ વેક્સ મ્યુઝિયમ જોવા મળી હશે, તમે ત્યાં પણ ફરવા જઈ શકો છો. આ વેક્સ મ્યુઝિયમ છે. વેક્સ મ્યુઝિયમમાં તમને અહીંયા બધા જ પ્રકારના એ સેલિબ્રિટીના એ સ્ટેચ્યુ જોવા મળતા હોય છે. જોઈ શકો છો તમને
તમને અહીંયા અમિતાભ બચ્ચન, બધી જ પ્રકારની હિરોઈન્સ, બાહુબલીના જે એક્ટર હતા પ્રભાસ, એ બધી તમને અહીંયા આ સ્ટેચ્યુ જોવા મળતા હોય છે. અને લોનાવાલામાં એક બેસ્ટ પ્લેસ છે, એ છે ખંડાલા લેક અને ખંડાલા વ્યૂ પોઈન્ટ. જો તમે લોનાવાલા આવો છો તો તમે આ ખંડાલા લેક અને ખંડાલા વ્યૂ પોઈન્ટ એ આવવાનું ના. અહીંથી જે વ્યૂ છે એ ખૂબ જ સુંદર હોય છે. તમે એ પણ અહીંયા માણી શકો છો. અહીંયા તમે અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, તમારે એ મેમોરી અહીંયા કેપ્ચર કરી શકો છો. અને આ તો વાત થઈ આપણે લોનાવાલા ફરવાની. અને જો તમારે જાણવું હોય કે આપણે લોનાવાલા અહીંયા આપણે કેવી રીતે ફરવું જોઈએ તો તમે અહીંયા લોનાવાલા એક જ રીતે ફરી શકો છો. એ પણ અહીંની લોનાવાલાની એ પ્રાઇવેટ ઓટોમાં. અને અહીંયા તમને લોનાવાલામાં ઓટોવાળા લોનાવાલા ફેરવવાના એક દિવસના એ પીક સિઝનમાં એ 2,000 થી 3,000 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે. પરંતુ જો તમે ઓફ સિઝનમાં આવો છો તો તમે અહીંયા 1,500 થી 2,000 રૂપિયામાં એ લોનાવાલા ફરી શકો છો. અને એક ઓટોમાં તમને ઓછામાં ઓછા 4 લોકો સુધી બેસાડતા હોય છે. જો તમે 4 લોકો વધારે હો તમારે બીજી ઓટો કરવી પડતી હોય છે. અને આવી રીતે તમે આખું આ લોનાવાલા ફરી શકો છો. અને આવી રીતે તમે આ ટ્રેનોમાં સફર કરીને એ પરત તમે તમારા એ શહેર પણ આવી શકો છો. અને વાત કરું બજેટની તો જો તમે અહીંયા કપલ આવી રહ્યા છો 5,000 થી 6,000 રૂપિયામાં આરામથી અહીંયા લોનાવાલા ફરી શકો છો. એ તમારી ઉપર નિર્ભર છે કે તમે અહીંયા કેવી રીતે લોનાવાલા ફરો છો. કેમ કે એની પ્રીમિયમ રિસોર્ટોમાં પ્રોપર્ટીમાં અહીંયા વધારે તમને એ ચાર્જ લાગતો હોય છે. અને જો તમારે આ લોનાવાલાથી ભીમાશંકર જ્યોતિર્લિંગ ફરવા જવું હોય અને જાણવું હોય આપણે કે લોનાવાલાથી ભીમાશંકર જ્યોતિર્લિંગ આપણે કેવી રીતે જવું જોઈએ તો એનો વિડીયો જલ્દી અમારી આ ચેનલ ઉપર આવી જશે. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને એ નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.